દેશની અંદર 26મી નવેમ્બરને બંધારણ દિન તરીકે ઉજવીએ છીએ. કેમ 26મી નવેમ્બર? તો કે 26મી નવેમ્બર 1949ના દિવસે આપણા બંધારણની કામગીરી પૂર્ણ થઈ. એટલે કે બંધારણ લખવાની કામગીરી જે હતી પૂરી થઈ. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને તે દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. હવે તમે જો કે બંધારણ આપણું જે બંધારણ છે એ વિશ્વના બધા જ દેશો કરતા સૌથી મોટું બંધારણ છે અને સમગ્ર વિશ્વની અંદર લોકશાહીના પાયા પર રચાયેલું આપણું બંધારણ છે. હવે આપણું બંધારણ જે લખાયું એ વિશ્વના જુદા જુદા દેશોના જે કાયદાઓ હતા એ કાયદાઓનો અભ્યાસ કરીને આપણા બંધારણ લખવામાં આવ્યું છે. ભારતીય નાગરિકોને બધા જ હકો અને ફરજો પ્રાપ્ત થાય એ રીતે આપણું ભારતીય બંધારણ લખવામાં આવ્યું. હવે ભારતીય બંધારણ લખવા માટે કેટલો સમય ગયો? તો તમે જો કે ભારતીય બંધારણ લખવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર આપણું બંધારણ જે છે એ લખવામાં આવ્યું. કોણે લખ્યું આપણું બંધારણ? આપણે શું જાણીએ છીએ? બરાબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બરાબર, એ પોતે બેરિસ્ટર હતા. બેરિસ્ટર એટલે વકીલ હતા અને એમની આગેવાનીની અંદર